એ આ સ્પીડ બ્રેકર કોઈને દેખાતો જ નથી. એવો બનાવવામાં આવ્યો હોય ને કઈ વાત જ પૂછો માં. આમાં કઈ આવડો મોટો બમ્પ કઈ થોડો હાલતા હશે. બીજે ક્યાં લાગ્યું છે જો મારા આમું પહેલા. આ સ્પીડ બ્રેકરમાંથી ટપવામાં એવું થયું ને દેખાણો નહીં સ્પીડ બ્રેકર એવું બનવામાં આવ્યું એવું છે એમ ને. સરસ કહેવાય. આ જે સ્પીડ બ્રેકર બનાવેલું છે ને અહીંયા કાંઈક કલર કરી નાખે બહુ જ અકસ્માત થાય છે. વાવડી રોડ ઉપર મીરા પાર્ક પાસે બને ત્યાં સુધી એને ઝડપથી આ કામ કરવામાં આવે. દરરોજ 2 થી 4 એક્સિડન્ટ થાય છે આમાં. ગાડીઓ પણ ઉલટી જાય છે, બાઇક પણ ઉલટે છે, જોઈ શકો છો મિત્રો. મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્કની સામે રોડ ઉપર બનાવવામાં આવેલો બમ્પ મોટો હોવાના કારણે અને સિમેન્ટનો હોવાના કારણે સિમેન્ટના રોડ સાથે તે બરોબર દેખાતો નથી, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે અને બાઇક ચાલકો વારંવાર સ્લીપ થતા હોવાનું તે સ્થાનિકો જણાવી રહ્યા છે. આજે પણ એક બાઇક સવાર જતો હતો અને તે સ્લીપ થયો હતો અને તેને વાગ્યું હતું તેમજ વાહનમાં પણ નુકસાન થયું હતું. આ જે વાવડી રોડ ઉપર મીરા પાર્ક છે તેની સામે બમ્પ આવેલો છે અને તે બમ્પ કોઈપણ જાતના કલર કરવામાં આવેલો નથી અને જે સિમેન્ટનો રોડ છે તેના ઉપર જ મોટો સિમેન્ટનો ઢાળિયા જેવો બમ્પ બનાવવામાં આવેલો છે. જે કોઈ વાહન લઈને જતું હોય અને જો થોડા સ્પીડમાં પણ હોય તો પણ એને ન દેખાય અને અકસ્માત સર્જાય તેવું વારંવાર બને છે તેવું અહીંયા સ્થાનિકોનું કહેવું છે. માટે આ બાબત યોગ્ય કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.